મારું નામ નીરવ શાહ છે અને ડૉક્ટર ભૂપેશભાઈની જોડે જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાગર જે છેલ્લા 5 વર્ષથી અહીંયા સતત કાર્યરત છે એમાં અમે ડૉક્ટર સાહેબની જોડે 200 જણ જે પણ શાસનના સમાજના દેશના જે પણ કામ કરવા મળે છે તે કરીએ છીએ। આજે મંગલ નવકાર મહે ગ્રુપ અને ગોપાલ સંસ્કાર મહે ગ્રુપ દ્વારા જે અહીંયા કુંડા વિતરણ અને માટલા વિતરણનો જે કાર્યક્રમ થયો તે બદલ વીરુભાઈ અને વીરુભાઈની સમગ્ર ટીમ ટ્રસ્ટી મંડળનો આભાર માનીએ છીએ અને વીરુ કાકા એક અમારા વડીલ છે, ડૉક્ટર સાહેબ જેમ અમારા વડીલ છે તેમ એમના આશીર્વાદથી અમે લોકો આવા શાસનના સમાજના દેશ માટેના કાર્યો કરી શકીએ એવા આશીર્વાદ એમની પાસે માંગીએ છીએ અને કાયમ અમારી જોડે આવા કાર્યોમાં જોડાયેલા રહે તેવી એમને શુભેચ્છા પાઠવીએ છીએ। જય જિનેન્દ્ર। હા, આ એક અદ્ભુત પ્રસંગ છે। દિવસે દિવસે વીરુ કાકાની જે દીર્ઘ દ્રષ્ટિ છે અને જે જીવદયાનું કાર્ય કરી રહ્યા છે એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। જે 50,000 કુંડા અને જેટલી સાતા પશુ પક્ષીઓને મળશે તે એક ઉત્કૃષ્ટ કાર્ય છે જીવદયાનું અને આવતી સાલ 1 લાખ કુંડાનું પણ વિતરણ કરી શકે, પરમાત્મા એમને શક્તિ આપે। અત્રે આજે 50,000 કુંડાનું વિતરણ આજથી પ્રારંભ કર્યો છે। અમે આ ઉનાળાની અંદર આજે પ્રારંભ કૌશિકભાઈ અહીંના દરિયાપુરના ધારાસભ્ય શ્રી પધારી અને એમની પાવન નિશાની અંદર પ્રવીણ કાકા પધારેલા અને નીરવભાઈ, ઋષભભાઈ અને આપણે ડોક્ટર સાહેબ નહીં આવી શક્યા પણ એમના ધર્મપત્ની શ્રી રૂપલબેન પધારેલા। એમના પાવન નિશાની અંદર આ બહુ મોટું ભગીરથ કાર્ય 50,000 કુંડાનું કોઈ ગ્રુપ વિતરણ કરતું નથી પણ અમે આજે 50,000 કુંડાથી પણ વધુ કુંડા વિતરણ કરવા પડશે તો પણ કરશું। અમારા ગ્રુપ દ્વારા દર સાલ અહીંયા દાદા જગવલ્લભ પાર્શ્વનાથ દાદાથી અમે શરૂઆત કરીએ છીએ અને પછી ઠેર ઠેર અમદાવાદમાં અનેક જગ્યાએ અમે વિતરણ કરીએ છીએ। આમ તો અમારા ગ્રુપ દ્વારા મંગલ નવકાર મહેક ગ્રુપ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા 45 જાતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે। એમાં બાળકોનું સંસ્કરણ, ગરીબ બાળકોના છોકરાઓને ભણાવવાનું, પછી સીવણ ક્લાસ મફતમાં, કોમ્પ્યુટર ક્લાસ મફતમાં, બ્યુટી પાર્લર ક્લાસ અને મહેંદી ક્લાસ, આવા અનેક કાર્યો દરરોજ 200 માણસ સવારે જમે છે અને સાંજે જે બાળકો ભણવા આવે 200 એમને પણ દરરોજ પૌષ્ટિક આહાર પેટ ભરીને ભોજન જમાડી અને પછી એ લોકોને ભણવાનું આપવાનું અને આવી રીતે જુદી જુદી એક્ટિવિટી 45 આ ગ્રુપ દ્વારા થઈ રહી છે। એમાં મહિલા સશક્તિકરણનું બહુ જોરદાર કામ થઈ રહ્યું છે। 700 બહેનો જેને વસ્તુમાં વિધવાઓ છે, રોડ ઉપર કચરો વીણે છે,
જેને વસ્તુમાં ઘર ચલાવવામાં પણ ફાંફા છે એવા બહેનોને અમે 700, આમ તો 1500 બહેનોના ફોર્મ આવ્યા, પણ એમાંથી અમે 700 બહેનોને ફોર્મ આપી અને ઇસ્યુ કર્યા અને એ લોકોને અમારો પાસ આપ્યો. એ લોકોને રાહત દરે અનાજ, તેલ એ બધું અમે આપીએ છીએ અને જરૂરિયાત પ્રમાણે એ લોકોને અમુક વસ્તુનો પણ કોઈ ડોનર દ્વારા વિતરણ કરાવીએ છીએ. એટલે આ ગ્રુપ દ્વારા આવી અનેક સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એમાં દરેક દાતાઓ અને નેતાઓ અને ભક્તોનો બધાનો અમને સહયોગ પણ એટલો મળી રહ્યો છે. તો એનાથી આ કામ એકલા હાથે નથી થતું, પણ ઘણા બધા લોકોના હાથ જ્યારે લાગે છે ત્યારે આવા કાર્ય શક્ય બને છે અને એ કાર્યો આવી રીતે સરસ રીતે સરળતાથી પાર પડે છે. પ્રણામ. મારું નામ મુકેશભાઈ ચૌધરી છે. શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના હું ટ્રસ્ટી છું. આજે 50,000 કુંડાનું જે વિતરણ કાર્યક્રમ છે તે ખાસ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ કમિટી અને નવકાર મહેક ગ્રુપ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના દ્વારા આજે યોજાઈ રહ્યો છે. તો આ ગરમીની સિઝનમાં જે જીવદયાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે, જેમાં અમે 50,000 કુંડાનું વિતરણ આજના દિવસથી અમે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદાને આશીર્વાદથી અમે ચાલુ કરી રહ્યા છીએ. તો અહીંયા અમે આજે 50,000 કુંડા વિતરણમાં જુદા જુદા મહેમાનો પણ પધારેલા છે. તો શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટમાં અમે બાળકો, મહિલાઓ, યુથ અને સિનિયર સિટીઝન ના એજમાં કામ કરી રહ્યા છીએ, જે ખરેખર તકવંચિત સમાજના છેવાડાના વ્યક્તિઓ સાથે અમે કામ કરી રહ્યા છીએ. જે બાળ સંસ્કાર કેન્દ્ર જ્યાં 200 બાળકો દરરોજ અમારે ત્યાં સંસ્કરણ બાળ સંસ્કાર થાય છે, જેમને ત્યાં જમવાનું મળે છે, એજ્યુકેશન મળે છે, હેલ્થ, ન્યુટ્રિશન, આમ બધું જ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે. એમ યુવાનો માટે બી અમે જે રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે, જે કોમ્પ્યુટર, તો બેઝિક કોમ્પ્યુટર, ટેલી અને આ રીતે સીવણ વર્ગના બી ક્લાસીસ ચાલી રહ્યા છે. અને આ ક્લાસીસ 3 મહિનાનો કોર્સ પૂરો થાય એટલે અમે એમને 100% જોબ પ્લેસમેન્ટ આપવાનો પ્રયત્ન કરતા હોય છીએ અને એનું પગભર થાય. એ જ રીતે મહિલા બચત મંડળ જે અમારું 700 બહેનોનું ચાલે છે, જે તકવંચિત સમાજની બહેનો જે કાગળ કચરો વીણે છે, જોડે જોડે એ ઘરકામ, કડિયાકામ, છૂટક મજૂરી આ રીતે જાય છે. તો એમને મહિલા સશક્તિકરણના ભાગરૂપે અમે એમને ગ્રોસરી, તેલ આ બધું અમે પ્રોવાઈડ કરી અને પગભર થાય છે. જોડે જોડે સારા જે કોર્સો ચાલે છે એમાં એમને એડમિશન કરી અને આત્મનિર્ભર કઈ રીતે થાય એ રીતની આ બહેનોનું અમારું કામ હોય છે. તો આ રીતે અમારા શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ નીચે લગભગ 45 જાતની જુદી જુદી પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. અને આજે 50,000 કુંડાના વિતરણ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અમે આજે ચાલુ કરી રહ્યા છીએ. તો આવતા વર્ષે 1 લાખ કુંડા અમે જીવદયામાં અમે મદદ કરીએ એવી દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ. મારું નામ બંકિમભાઈ શાહ, USA થી આવું છું અને વીરુભાઈનો અને કૌશિકભાઈનો ખાસ આભાર માનું છું કે જે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગમાં 4 ચાંદ લગાવી દીધા. અને સૌથી મોટું કાર્ય હતું કે જે માટલા વિતરણ, ઠંડા પાણીના કે જે ચોવિયાર કરી શકે એના માટે ખાસ માટલા વિતરણ અને કુંડાનું વિતરણ કે જે અબોલ પશુ પક્ષી પ્રાણીને પાણી પીવડાવવાનું કામ કરો. એ ખરેખર આનંદદાયક કામ છે અને ખરેખર વીરુભાઈને, કૌશિકભાઈને, બીજા અમારા જે ટ્રસ્ટીઓ કામ કરે એ દરેકને મારી સૌને ખાસ નમ્ર વિનંતી છે કે આ કામ સદાય ચાલુ રાખે. પૈસાની કોઈ તકલીફ પડશે નહીં, પૈસા તો ઉપરની ઈશ્વરથી આવી જ રહેશે અને આ કાર્ય સારામાં સારું ચાલે એવી ભગવાન પાસે પ્રાર્થના. ગરમી છે અને અબોલ પશુ પક્ષી માટે કુંડા વિતરણ અનેક ધાર્મિક જગવલ્લભ ટ્રસ્ટ અને પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભર ઉનાળામાં કુંડા વિતરણ અને માટલા વિતરણનો કાર્યક્રમ જે રાખ્યો છે, કુંડા દ્વારા પક્ષીઓ પણ પાણી પીશે અને માટલા દ્વારા પણ સેવાનું કાર્ય થશે. મારી સાથે ડૉક્ટર ભૂપેશભાઈ, એના ધર્મપત્ની અને બંકિમભાઈ અને આ પરિવારના સૌ લોકો મારી સાથે છે, તેમને અભિનંદન પાઠવું છું.
જય જીનેન્દ્ર. 50,000થી વધુ માતબર કુંડાઓ વિતરણ થશે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ લોકો કુંડા લેવા આવ્યા છે. પક્ષીઓને પણ રાહત થશે, સાથે સાથે ચણ અને પાણીથી પણ એક સેવા પણ થઈ શકે. એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.